ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ. જ્યારે પણ આપણે કોઈ શુભ કાર્યની શરૂઆત કરીએ છીએ ત્યારે શ્રી ગણેશ કરો કહીને વિઘ્નહર્તા, દુઃખહર્તા, સુખકર્તા, સિદ્ધિવિનાયક શ્રી ગણેશને યાદ કરીએ છીએ. આપણે તેમની મહિમા ગાઈએ છીએ, તેમની પૂજા કરીએ છીએ અને દરેક કાર્યની શરૂઆત તેમની સ્થાપનાથી કરીએ છીએ. પરંતુ શું માત્ર તેમને યાદ કરવા અને તેમની પ્રશંસા કરવી પૂરતું છે? આપણે તેમની પાસેથી પ્રેરણા કેમ ન લઈએ? તેમના ગુણો અને શક્તિઓને આપણા જીવનમાં ઉતારીને આપણે પોતે જ શ્રી ગણેશ જેવા કેમ ન બની જઈએ? ગણેશજીના જન્મની કથા, દેહભાનથી આત્મભાન સુધી. શ્રી ગણેશજીના જન્મની વાર્તા આપણને ઘણું ઊંડું જ્ઞાન આપે છે. જ્યારે ભગવાન શંકર તપસ્યા માટે દૂર ગયા હતા ત્યારે પાર્વતીજીએ પોતાના શરીરની માટીમાંથી એક બાળકનું સર્જન કર્યું. આનો અર્થ એ નથી કે કોઈ દેવીના શરીરમાં માટી હોઈ શકે, પરંતુ તે પ્રતિકાત્મક છે. તે દર્શાવે છે કે આપણું આ શરીર માટીનું બનેલું છે અને આ જ દેહભાન, બોડી કોન્શિયસનેસ છે. આ દેહભાનને કારણે જ આપણે પરમાત્માને ઓળખી શકતા નથી. જ્યારે શંકરજી પાછા ફર્યા ત્યારે બાળકે તેમને ઘરમાં પ્રવેશતા અટકાવ્યા, કારણ કે તે પોતાના પિતાને ઓળખતો ન હતો. આ જ આપણા જીવનમાં પણ થાય છે. અહંકારના કારણે આપણે પરમાત્માને ઓળખી શકતા નથી. શંકરજીએ ગુસ્સામાં તે બાળકનું માથું કાપી નાખ્યું, જેનો અર્થ એ નથી કે તેમણે હત્યા કરી, પરંતુ તેનો ગૂઢ અર્થ એ છે કે પરમાત્મા આપણા અહંકારના માથાને કાપી નાખે છે. ત્યારબાદ શંકરજીએ હાથીનું મસ્તક બાળક પર લગાવ્યું અને તેનું નામ ગણેશ રાખ્યું. હાથીનું માથું જ્ઞાન, પવિત્રતા અને દિવ્યતાથી ભરેલું આત્મભાન, સોલ કોન્શિયસનેસ દર્શાવે છે. આમ ગણેશજીના માથાને કાપવાની અને હાથીનું માથું લગાવવાની આ ઘટના આપણને દેહભાનનો ત્યાગ કરીને આત્મભાન ધારણ કરવાનું શીખવે છે. ગણેશજીના અંગો, જીવન જીવવાની કળાનું દર્શન. ગણેશજીના દરેક અંગમાં જીવન જીવવાની કળા છુપાયેલી છે. વિશાળ મસ્તક અને નાની આંખો. તેમનું મોટું મસ્તક વિશાળ બુદ્ધિ અને વિવેકનું પ્રતીક છે. નાની આંખો દર્શાવે છે કે જે બુદ્ધિશાળી હોય છે તે દૂરંદેશી હોય છે. તે દરેક કાર્યના પરિણામ વિશે વિચારીને જ કાર્ય કરે છે. નાનું મોં અને મોટા કાન. તેમનું નાનું મોં ઓછું બોલવાનું સૂચવે છે, જ્યારે મોટા કાન વધારે સાંભળવાનું કહે છે. પરંતુ તેમના કાન માત્ર મોટા જ નથી, તે સૂપડા જેવા છે. સૂપડું કચરાને બહાર ફેંકી દે છે અને અનાજને રાખે છે. તે જ રીતે આપણે માત્ર સારી વાતો જ સાંભળવી જોઈએ અને નકારાત્મક વાતોને મનમાં પ્રવેશવા જ ન દેવી જોઈએ. એક દાંત. તેમનો એક દાંત દ્વૈતનો નાશ કરવાનું પ્રતીક છે. આત્મજ્ઞાન પ્રાપ્ત થયા પછી જાતિ, ધર્મ, લિંગ વગેરેના આધારે થતા તમામ ભેદભાવ સમાપ્ત થઈ જાય છે અને આપણે બધા એક જ દુનિયાના એક જ પરિવારના સભ્ય છીએ તે ભાવના જાગે છે. સૂંઢ. તેમની સૂંઢ એક વૃક્ષને પણ ઉખેડી શકે છે અને બાળકને પણ પ્રેમથી ઉઠાવી શકે છે. આ કોમળતા અને શક્તિના સંપૂર્ણ સંતુલનને દર્શાવે છે. એક આત્મજ્ઞાની વ્યક્તિ પ્રેમાળ અને નરમ હોવા છતાં અત્યંત શક્તિશાળી હોય છે. મોટું પેટ. તેમનું મોટું પેટ વાતોને સમાવી લેવાની શક્તિ દર્શાવે છે. જ્ઞાની આત્મા ક્યારેય કોઈની વાતને ફેલાવતી નથી. તે સ્વીકાર્યતાનું પણ પ્રતીક છે, એટલે કે દરેકના સ્વભાવ અને સંસ્કારોને સ્વીકારીને આગળ વધવું. 4 હાથ. કુહાડી. એક હાથમાં કુહાડી જ્ઞાનની શક્તિ દર્શાવે છે, જેનાથી આપણે આપણા વિકારો અને નકારાત્મકતાને કાપી શકીએ છીએ. દોરડું. બીજો હાથમાં દોરડું જીવનમાં શિસ્ત અને નિયમોનું પ્રતીક છે. જ્ઞાન ધારણ કરવા માટે જીવનમાં મર્યાદાઓનું પાલન કરવું આવશ્યક છે. આશીર્વાદ. ત્રીજો હાથ હંમેશા આશીર્વાદ આપતો હોય છે. તેનો અર્થ છે કે આપણે ક્યારેય કોઈની પાસેથી કશું જ અપેક્ષા રાખવી નહીં, પરંતુ હંમેશા બધાને આશીર્વાદ અને શુભકામનાઓ જ આપતા રહેવું. મોદક. ચોથા હાથમાં મોદક છે. મોદક બનાવવા માટે મહેનત કરવી પડે છે અને તે ખૂબ મીઠો હોય છે. આ દર્શાવે છે કે આધ્યાત્મિકતા માટે સતત ધ્યાન અને પરિશ્રમ જરૂરી છે અને તેનું ફળ અત્યંત મધુર હોય છે. મોદક મોંમાં ન મૂકતા હાથમાં જ રાખે છે, જે દર્શાવે છે કે સફળતા અને સન્માન મળે તો પણ અહંકારથી દૂર રહેવું જોઈએ. ઉંદર અને રિદ્ધિ સિદ્ધિ. વિજય અને સફળતાનું રહસ્ય. ઉંદર. વાહન. ગણેશજીનું વાહન ઉંદર છે, જે આપણી ઇન્દ્રિયો અને વિકારોનું પ્રતીક છે. ઉંદર ક્યાંયથી પણ ઘરમાં ઘૂસી જાય છે અને વસ્તુઓને ખરાબ કરે છે. તેવી જ રીતે વિકારો અને નબળાઈઓ આપણા જીવનમાં ચૂપચાપ પ્રવેશી જાય છે. ગણેશજીને ઉંદર પર બેસેલા દર્શાવવામાં આવ્યા છે, જેનો અર્થ છે કે જ્યારે આપણે આ ગુણોને ધારણ કરીએ છીએ ત્યારે આપણે આપણી ઇન્દ્રિયો અને વિકારો પર વિજય પ્રાપ્ત કરી લઈએ છીએ. રિદ્ધિ અને સિદ્ધિ. ગણેશજી સાથે રિદ્ધિ અને સિદ્ધિ દર્શાવવામાં આવે છે, જે તેમની બે પત્નીઓ છે.
આનો અર્થ છે કે જે વ્યક્તિ આત્મજ્ઞાની બની જાય છે તેના જીવનમાં સમૃદ્ધિ, પ્રોસ્પેરિટી અને સફળતા, સક્સેસ આપોઆપ તેની સાથે ચાલે છે. તેને તેના માટે ભાગદોડ કે સંઘર્ષ કરવો પડતો નથી. અંતિમ બોધ: માત્ર પૂજા નહીં પણ ગણેશ જેવા બનો. આમ ગણેશજી આપણને માત્ર પૂજા કરવા માટે નહીં પરંતુ જીવન જીવવાની કળા શીખવે છે. જે આત્મા આ બધા ગુણોને ધારણ કરી લે છે તે વિઘ્ન વિનાશક બની જાય છે. તેના જીવનમાં કોઈ વિઘ્ન આવતું નથી. તો શું આપણે માત્ર ગણેશજીની પૂજા જ કરીશું? ના, આપણે બધાએ શ્રી ગણેશજી જેવું બનવું છે. તેમના દરેક ગુણને આપણા જીવનમાં ઉતારીને, પરમાત્મા સાથે જોડાણ કરીને, આપણા અહંકારનો ત્યાગ કરીને અને આત્મભાનથી જીવીને આપણે પણ દુઃખ હરતા અને સુખ કરતા બની શકીએ છીએ. મિત્રો, આજે આપણે ગણેશજીના લગ્નની પવિત્ર કથા સાંભળીશું. આ અદ્ભુત કથાની શરૂઆત ત્યારે થાય છે જ્યારે એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાશ પર્વત પર વાતો કરી રહ્યા હતા. ત્યારે તેમના પ્રિય પુત્ર ગણેશજી ત્યાં આવ્યા. ગણેશજીએ નમ્ર અવાજે પૂછ્યું, માતાજી, પિતાજી, શું તમે મને બોલાવ્યો હતો? ભગવાન શિવ હસતા હસતા બોલ્યા, પુત્ર ગણેશ, તારા માતા તારા અને કાર્તિકેયના લગ્નની ચિંતા કરી રહ્યા છે. તેઓ ઈચ્છે છે કે તમે બંને જલ્દી લગ્ન કરો. ગણેશજી શાંતિથી બોલ્યા, માતાજી, પિતાજી, આ વિષયે તમે જરા પણ ચિંતા ન કરો. હું તમને ખાતરી આપું છું કે જે કારણથી તમે ચિંતિત છો તે હવે સમાપ્ત થઈ ગયું છે. મેં નક્કી કર્યું છે કે હું લગ્ન નહીં કરું. આટલું કહીને ગણેશજી ત્યાંથી ચાલ્યા ગયા. પાર્વતીજી થોડા ઉદાસ થઈ ગયા. ત્યારે શિવજીએ તેમને સમજાવ્યા, તમારે દુઃખી થવાની જરૂર નથી. બધું સમય પર છોડી દો. સમય આપોઆપ બધું વ્યવસ્થિત કરી દેશે. જોજો, તમારો પુત્ર ગણેશ એક દિવસ લગ્ન માટે ચોક્કસ તૈયાર થઈ જશે. બીજી તરફ ભગવાન ગણેશ વનમાં તપસ્યા કરવા ચાલ્યા જાય છે. ગણેશજી ધ્યાનમાં લીન હતા ત્યારે ત્યાં દેવી તુલસી આવે છે. ભગવાન ગણેશના અનોખા રૂપને જોઈને તેઓ ખૂબ પ્રભાવિત થાય છે. તેઓ સાધનામાં લીન ગણેશજીનું ધ્યાન ભંગ કરવા લાગે છે, જેનાથી ગણેશજીનું ધ્યાન તૂટી જાય છે. ગણેશજીએ પૂછ્યું, દેવી, તમે કોણ છો અને અહીં કેમ આવ્યા છો? મારી ધ્યાન સાધનામાં વિક્ષેપ પાડીને તમે સારું નથી કર્યું. તુલસીજી બોલ્યા, હું ધર્મધ્વજની પુત્રી તુલસી છું. મારી માતાનું નામ માધુરી છે. હું મારા વરની શોધમાં યાત્રા પર નીકળી હતી. તમને જોઈને લાગ્યું કે મારી યાત્રાનો ઉદ્દેશ્ય પૂર્ણ થઈ ગયો છે. તમારા અદ્ભુત સ્વરૂપે મને ખૂબ પ્રભાવિત કરી છે. હું તમારી સાથે લગ્ન કરવા ઈચ્છું છું. ગણેશજી હસતા હસતા બોલ્યા, દેવી, હું લગ્ન કરી શકતો નથી. મેં લગ્ન ન કરવાનો સંકલ્પ લીધો છે. કૃપા કરીને અહીંથી ચાલ્યા જાઓ. ગણેશજીએ દેવી તુલસીના પ્રસ્તાવને નકારી દીધો. આ વાતથી તુલસી ક્રોધિત થઈ ગયા. ક્રોધમાં તેમણે ગણેશજીને શ્રાપ આપ્યો, તમે લગ્ન કરવાનો ઇનકાર કરી રહ્યા છો, પરંતુ એક સમય એવો આવશે જ્યારે તમારા પણ લગ્ન થશે અને 2 પત્નીઓ સાથે તમે તમારું જીવન પસાર કરશો. તુલસીજીનો શ્રાપ થોડા સમય પછી સાચો પડવા લાગ્યો. ગણેશજીના મનમાં પણ લગ્નની ઈચ્છા જાગી. પણ તે સમયે કોઈ પણ દેવી દેવતા પોતાની પુત્રીના લગ્ન ગણેશજી સાથે કરાવવા તૈયાર નહોતા. તેમનું કહેવું હતું કે બધા દેવતાઓ રૂપવાન છે, પણ ગણેશજીનું રૂપ અલગ છે, તેથી તેમની સાથે કોઈ લગ્ન કરવા માંગતું નહોતું. લગ્ન ન થવાથી ગણપતિ ક્રોધિત રહેવા લાગ્યા. જે પણ દેવી દેવતાના લગ્ન થતા તેમાં તેઓ અવરોધો ઊભા કરતા. તેમનો વાહન મૂષક તેમની મદદ કરતો. મૂષક ગણેશજીના આદેશ પર દેવતાઓના લગ્ન મંડપને નષ્ટ કરી દેતો અને લગ્નોમાં મુશ્કેલીઓ ઊભી થઈ જતી. બધા દેવી દેવતાઓ ગભરાઈ ગયા અને ભગવાન શિવ પાર્વતી પાસે પહોંચ્યા. તેમણે કહ્યું, પ્રભુ, ગણેશજીને ખબર નહીં શું થઈ ગયું છે. જેના પણ લગ્ન થવાના હોય તેમાં મૂષકને મોકલી દે છે અને તે બધા મંડપને વેરવિખેર કરી દે છે. બધા પોતાના લગ્નને લઈને ચિંતિત છે. શિવજીએ કહ્યું, આ સમસ્યાનો ઉકેલ બ્રહ્માજી જ જણાવી શકે છે. બધા બ્રહ્માજી પાસે પહોંચ્યા અને સમસ્યા જણાવી. બ્રહ્માજી બોલ્યા, તમારે બધાએ ગભરાવાની જરૂર નથી. દરેક સમસ્યાનો ઉકેલ ચોક્કસ હોય છે. આટલું કહીને તેમણે યોગથી 2 કન્યાઓને ઉત્પન્ન કરી અને તેમનું નામ રિદ્ધિ અને સિદ્ધિ રાખ્યું. બ્રહ્માજીએ કહ્યું, મેં તમને બંનેને જે ઉદ્દેશ્યથી ઉત્પન્ન કર્યા છે તેને હંમેશા યાદ રાખજો. જ્યારે ગણેશજી કોઈ લગ્નમાં વિક્ષેપ પાડવા લાગે ત્યારે તેમનું ધ્યાન કોઈ બીજા વિષય પર કેન્દ્રિત કરજો. રિદ્ધિ સિદ્ધિએ બ્રહ્માજીને ખાતરી આપી કે તેઓ પોતાનું કાર્ય પૂરું કરશે. તે પછી બ્રહ્માજી તેમને લઈને ગણેશજી પાસે ગયા અને બોલ્યા, ગણેશ, હું ઈચ્છું છું કે તમે મારી આ બંને પુત્રીઓને શિક્ષણ આપો. ભગવાન ગણેશે બ્રહ્માજીનો પ્રસ્તાવ સ્વીકાર કર્યો અને રિદ્ધિ સિદ્ધિને શિક્ષણ આપવા લાગ્યા. શિક્ષણ દરમિયાન રિદ્ધિ સિદ્ધિ પોતાની મધુર વાતોથી ગણેશજીનું ધ્યાન લગ્નના અવરોધોથી હટાવતી રહી. આ દરમિયાન બધા દેવી દેવતાઓના લગ્ન થઈ ગયા.
જ્યારે ગણેશજીને આ વાતની ખબર પડી તો તેમને ક્રોધ આવ્યો. ત્યારે બ્રહ્માજી રિદ્ધિ સિદ્ધિ સાથે ત્યાં પહોંચ્યા અને બોલ્યા, ગણેશજી, તમારા ક્રોધને શાંત કરો. હું તમારી સમક્ષ મારી બંને પુત્રીઓના લગ્નનો પ્રસ્તાવ મૂકું છું. ગણેશજીએ આ પ્રસ્તાવ સ્વીકાર કર્યો. આ સાથે જ ભગવાન ગણેશના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે થયા. ભવિષ્યમાં તેમને એક પુત્રી અને 2 પુત્રો થયા. તેમની પુત્રી સંતોષી માતા અને પુત્રોને શુભ અને લાભ નામથી ઓળખવામાં આવે છે. મિત્રો, અમે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન શ્રી ગણેશ તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે. તમે આ વિડીયોને લાઇક કરીને વધુમાં વધુ લોકો સુધી શેર કરો. જો તમે ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો. જય શ્રી ગણેશ.